આજે આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે આપણે બાંધીશું પરાઠાનો લોટ. જેમાં આપણે ઝીણો લોટ લીધો છે ઘઉંનો, તેમાં આપણે 2 મોટી ચમચી ઘીનું મોણ નાખીશું. ત્યારબાદ સ્વાદ મુજબ આપણે તેમાં નમક નાખીશું. હવે આપણે એને પ્રોપર મિક્સ નથી કરવાનું, જે આપણે મુઠ્ઠી પડતું મોણ દઈએ એ રીતે નથી કરવાનું. હવે એને બાંધી લઈશું પાણીથી. જરૂર લાગે તેમાં આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. હવે આપણે એ લોટને રોટલી કરતાં સહેજ કઠણ રાખવાનો છે. જરૂર લાગે તે આપણે પાણી ઉમેરતા જઈશું અને પોલા હાથે આપણે એને મિક્સ કરતા જઈશું. હવે તે મિક્સ થઈ જાય એટલે ભેગો કરીને આપણે એના માટે માથે ઘીનું મોણ નાખીને પછી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે. તો આ પ્રોપર ભેગો થઈ ગયો છે. હવે એના માથે આપણે ઘી નાખીશું અને તેને ઢાંકીને 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે. હવે આપણે જોઈશું મસાલા માટેની સામગ્રી. જેમાં આપણે બાફેલા બટેકા લીધા છે, ત્યારબાદ લીલું મરચું લીધું છે, ત્યારબાદ ડુંગળી લીધી છે, આદું લીધું છે અને ધાણા ભાજી લીધી છે. હવે આપણે બનાવીશું મસાલો. જેમાં આપણે લીધા છે બાફેલા બટેકા, જેને આપણે હવે મેશ કરીશું. ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખીશું, કારણ કે જો ગઠ્ઠા રહેશે તો આપણા પરાઠા ફાટી જશે. પ્રોપર મેશ કરી લઈશું. હવે આપણો મસાલા બટેકા મેશ થઈ ગયા છે. હવે એમાં આપણે નાખીશું મસાલા. જેમાં આપણે ડુંગળી નાખીશું, ત્યારબાદ લીલું મરચું નાખીશું, ત્યારબાદ આદું નાખીશું, ત્યારબાદ ધાણા ભાજી નાખીશું. હવે જરૂર મુજબ આપણે એમાં નમક નાખીશું. હવે સૂકા મસાલામાં આપણે જોઈશું ધાણા જીરું નાખીશું, ત્યારબાદ ચટણી નાખીશું, ત્યારબાદ ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ છેલ્લે આપણે નાખીશું લીંબુનો રસ. આ બધા મસાલાને હવે આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરવાનું છે. બધું ઉપર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે. આપણો મસાલો હવે મિક્સ થઈ ગયો છે. આલુ પરોઠા માટેનો આપણો મસાલો રેડી છે. પંદર મિનિટના રેસ્ટ આપ્યા બાદ આપણો લોટ હવે સારી રીતે મસળી લઈશું. નરમ ના થાય ત્યાં સુધી એને થોડું ઘી નાખી અને મસળી લઈશું. સારો નરમ લોટ હોય તો એનાથી પરોઠા ફાટશે નહીં. હવે સરસ તૈયાર છે.
હવે તેમાંથી લુઓ લઈને હાથની મદદથી પૂરી જેવો આપણે થોડુંક મોટી એવી રોટલી કરીશું. હાથની મદદથી જ કરવાની છે. જેટલી મોટી થાય એટલી આપણે કરીશું. ત્યારબાદ હવે આપણે એમાં મસાલો નાખીશું. મસાલાને લુઓ બનાવીને વચ્ચે મૂકી અને ફરતી કોર આપણે સીલ કરીશું. ખેંચતા જઈશું અને મસાલાને કવર કરતા જઈશું. મસાલો બહાર ના રહે એ રીતે આપણે એને સીલ કરી લઈશું. વધારાનો લોટ આપણે કાઢી લઈશું. આ રીતે એને પ્રેસ કરીને હવે લોટ નીચે નાખીને ઉપર થોડોક સ્પ્રિંકલ કરવાનો છે અને હાથની મદદથી જેટલો મોટો થાય એટલો કરી લેવાનો છે. વચ્ચે વચ્ચે લોટ નાખતા રહીશું. હવે બેલણની મદદથી આપણે એને વણીશું ધીમે ધીમે. વચ્ચે વચ્ચે આપણે લોટ નાખતા રહીશું. આપણું વણાઈ ગયું છે હવે પરોઠું. હવે આપણે તવાને ગરમ થઈ ગયા બાદ તેના ઉપર આપણે પરોઠું નાખીશું. પરોઠા ઉપર હજી ઘી કે ઓઇલ લગાવવાનું નથી. ઉપર અને નીચે બંને બાજુ આપણે આછી જાય પડે તેવું આપણે શેકી લઈશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે સરસ એવી છાઈ પડી ગઈ છે આછી. હવે એને પલટાવી લઈશું. હવે આપણે ઉપર ઘી લગાવી લઈશું. સરખી રીતે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. હવે એને પલટાવી લઈશું. ઉપર ઘી લગાવીને સારી રીતે ફરતી બાજુ આપણે દબાવીશું તવેથાની મદદથી. હવે એને આપણે પલટાવી લઈશું. આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનો લાઇટ બ્રાઉન એવો કલર આવી ગયો છે. સરસ એવું દબાવીને આપણે પરોઠાને શેકી લઈશું. પરોઠો હવે શેકાઈ ગયું છે. તો રેડી છે આપણું આલુ પરોઠું. આપણે એને સર્વ કરીશું ટોમેટો કેચઅપ સાથે.